જામનગર શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે જામનગર ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી। જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરીની પ્રવૃત્તિ અટકે તે હેતુથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી। ટ્રાફિક ડ્રાઈવમાં ટુ વ્હીલર પર ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર સતત વાત કરવી, બેફામ સ્ટાઇલમાં બાઇક ચલાવવા સહિતના ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। જામનગર શહેરમાં મોડી રાત્રે પોલીસની ટ્રાફિક ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। તો પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। એકાએક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવાના કારણે વાહન ચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। નિયમો, ટ્રાફિકના નિયમોનું જે કહી શકાય કે અત્યારે હાલ પાલન કરવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે, પરંતુ જ્યારે અકસ્માત થાય ત્યારે તેમને તો ભોગવવાનો વારો આવતો હોય છે, પરંતુ સાથે તેમના નિર્દોષ પરિવારજનો અને જે નિર્દોષ નાગરિકો છે તેમને ભોગવવાનો પણ વારો આવતો હોય છે। ત્યારે ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તેને લઈ અને ચકાસણી જામનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ટ્રાફિકના નિયમો તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેની અમલવારી કેટલી, આ સવાલો સમયાંતરે ઉઠતા રહે છે। અને આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની જે સંખ્યા છે તે સતત રાજ્યમાં વધતી જતી જોવા મળી રહી છે। હાઈકોર્ટ તરફથી અનેક વખત ટકોર કરવા છતાં પણ હજી પણ ટ્રાફિકના નિયમોને લઈ અને જે પાલન થવું જોઈએ તે યોગ્ય રીતે ન થતું હોવાનું સામે આવતું હોય છે।